હેલો ફ્રેન્ડ્સ, હવે આપણે ચેપ્ટર નંબર 1ના વધારાના સ્વાધ્યાયના કેટલાક દાખલા ગણીએ. હવે દાખલો શરૂ કરીએ છીએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 28 છે. અહીંયા આગળ આકૃતિ દોરેલી છે. હું રકમ વાંચું છું, એ પ્રમાણે આકૃતિ જોઈએ ને એ પ્રમાણે આપણે એનું સોલ્યુશન કરવાનો પ્રયત્ન કરીએ. રકમ આ પ્રમાણે છે. રકમ ધ્યાનથી સાંભળજો કે આકૃતિ એમાં દર્શાવ્યા મુજબ એક બખોલ ધરાવતા સુવાહક એને, એટલે એક સુવાહક છે. આ અનિયમિત આકારનું બતાવેલું છે એ સુવાહક છે અને આ સુવાહકને એ નંબરનો સુવાહક કીધેલો છે. તો આ જે સુવાહક એ છે, આ સુવાહક એની અંદર બખોલ આવેલી છે. એટલે આટલો ભાગ બખોલ એટલે નાનું હોલ અંદર, બરાબર. કોઈ સુવાહક હોય, જેમ કે પતરું છે તો પતરાનો વચ્ચેનો ભાગ તમે કાપી નાખો તો કોઈ બખોલ જેવો ભાગ થઈ જાય. તો કોઈ સુવાહક છે, સુવાહકના અંદરના ભાગમાં બખોલ અથવા તો એને ઇંગ્લિશમાં કહેવાશે કેવિટી. તો કેવિટી અંદરના ભાગમાં છે. હવે આગળ આપેલું છે. તો આ સુવાહક એને ક્યુ વિદ્યુત ભાર આપેલ છે. હવે આ જે આખો સુવાહક છે, જે અનિયમિત આકારનો આપણે ભાગ બતાવેલો છે, એ સુવાહકનો ભાગ છે. આ સુવાહકના આપણે ક્યુ, કેપિટલ ક્યુ જેટલો વિદ્યુત ભાર આપવાનો છે. મારે આ સુવાહક એ રહ્યો એને કેપિટલ ક્યુ જેટલો વિદ્યુત ભાર આપવો છે. આગળ જોઈએ રકમમાં. તો દર્શાવો કે સમગ્ર વિદ્યુત ભાર સુવાહકની બહારની સપાટી પર જ દ્રશ્યમાન થાય છે. તો એવું દર્શાવો કે જે તમે કેપિટલ ક્યુ જેટલો વિદ્યુત ભાર આપો છો, આ કેપિટલ ક્યુ જેટલો વિદ્યુત ભાર આ જે સુવાહક રહ્યો એ સુવાહકની સપાટી ઉપર જ દ્રશ્યમાન થાય છે. એટલે ટૂંકમાં જો તમારે દર્શાવવું હોય તો આવી રીતે કે આના ઉપરના ભાગમાં જ વિદ્યુત ભાર દ્રશ્યમાન થાય છે. અહીંયા આગળ કોઈ સુવાહકની અંદર, બરાબર, કેપિટલ ક્યુ જેટલો. રકમ ફરીથી સમજીએ કે રકમમાં પહેલા ભાગમાં આપણને એવું કીધેલું છે કે એક સુવાહક આપેલો છે જેને એ તરીકે ઓળખાયેલો છે. આ સુવાહકના અંદરના ભાગમાં એક બખોલ છે. હવે આ સુવાહકને આપણે કેપિટલ ક્યુ જેટલો વિદ્યુત ભાર આપવાનો છે. તો સાબિત કરો કે આ કેપિટલ ક્યુ જેટલો વિદ્યુત ભાર સુવાહકના ઉપરના સપાટીવાળા ભાગ ઉપર જ વિતરિત થાય છે. હવે જો તમે આગળનું 3જા નંબરનું લેક્ચર ભણ્યા હોય, બીજું ક્યાં તો ત્રીજું કઈ લેક્ચર છે, એમાં મેં સુવાહક એટલે કે વાહકો અને અવાહકો વિશેની કેટલીક માહિતી, ઇમ્પોર્ટન્ટ માહિતી કીધી હતી. અને એમાં મેં એક પોઈન્ટ તમને કીધો હતો કે જ્યારે કોઈ સુવાહક હોય અને આ સુવાહકને તમે જ્યારે કોઈ વિદ્યુત ભાર આપો તો આ વિદ્યુત ભાર હંમેશા સુવાહકના બહારના ભાગમાં જ વિતરિત થાય. મેં તમને એ વખતે કીધું હતું કે જ્યારે કોઈ સુવાહક હોય તો સુવાહકને તમે વિદ્યુત ભાર આપો તો સુવાહકના બહારના ભાગમાં જ વિતરિત થાય. જ્યારે કોઈ અવાહક હોય તો અવાહકને તમે વિદ્યુત ભાર આપો તો જે તે સ્થાને સ્થિર રહી જાય, બરાબર. એક એ પોઈન્ટ હતો. બીજો પોઈન્ટ તમને યાદ કરાવું કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ જ્યારે આપણે ભણ્યા હતા એમાં મેં 14 લાક્ષણિકતાઓ ચલાવી હતી. આ 14 લાક્ષણિકતામાંથી છેલ્લી 2 લાક્ષણિકતાઓ યાદ કરો. એમાંથી 13મા નંબરની લાક્ષણિકતા આવી રીતે હતી કે જ્યારે કોઈ સુવાહક સળિયો હોય અથવા તો સુવાહક પદાર્થ હોય, એના અંદરના ભાગમાં, સુવાહક પદાર્થના અંદરના ભાગમાં હંમેશા વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. યાદ કરો લાક્ષણિકતાઓ. જો યાદ ના હોય તો ફરીથી લેક્ચર રિવાઇન્ડ કરો અને લેક્ચર રિવાઇન્ડ કરીને વિચારો કે એ પોઈન્ટમાં આપણે લાક્ષણિકતામાં કીધું હતું અને મેં તમને આ 2 પોઈન્ટો ઇમ્પોર્ટન્ટ કીધા હતા. ખબર છે? આ 2 પોઈન્ટો ઇમ્પોર્ટન્ટ છે. કેમ? જોયું? દાખલામાં આવી ગયું. તો જે પોઈન્ટો આપણે ચલાવીએ છીએ દરેકે દરેક પોઈન્ટો તમારા મગજમાં રાખવાના છે. કારણ કે આ બધા જ પોઈન્ટો જો તમે મગજમાં લીધા હોય, વ્યવસ્થિત ચોપડો બનાવ્યો હોય, એની નોટ્સ બનાવી હોય, તો તમે આસાનીથી ગમે તેવો MCQ આવે, કોઈ દાખલો આવે તો તમે સોલ્વ કરી શકો. ક્લિયર? તો એ લાક્ષણિકતામાં 13મા નંબરની લાક્ષણિકતા એવા પ્રકારની હતી જેમાં મેં તમને કીધું હતું કે કોઈ ધાતુનો સુવાહક અથવા તો કોઈ ધાતુ હોય કે સુવાહક હોય, એના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. ચલો માની લઈએ કે અહીંયા આગળ એક અનિયમિત આકારનો આપણે એક સુવાહક લઈ લીધો છે. હવે આ સુવાહકની અંદરના ભાગમાં બખોલ છે. એટલે ટૂંકમાં તમે કહી શકો જો અંદરના ભાગમાં બખોલ હોય તો એ આટલો ભાગ જે દેખાય છે, આટલો ભાગ એ સુવાહકના દ્રવ્યનો ભરેલો હશે. આટલો ભાગ તો દ્રવ્યથી ભરેલો હોવાનો. ઓકે, આટલા ભાગમાં તો સુવાહકનું દ્રવ્ય હશે, આટલા ભાગમાં તો સુવાહક તમને દેખાશે. જ્યારે અંદરના ભાગમાં તો કોઈ પ્રકારનો સુવાહક નહીં. હવે આપણે જો આ રચના, એ તો પોઈન્ટમાં તો ખબર પડી ગઈ કે સુવાહકના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય, અને વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય તો અંદરના ભાગમાં કોઈ વિદ્યુત ભાર ના જ હોય. હવે આ પોઈન્ટને આપણે ગૌસના નિયમની મદદથી જો સાબિત કરવું હોય તો થઈ શકે. ચલો ચેક કરીએ. માની લઈએ કે આ જે સુવાહક અનિયમિત આકારનો કોઈ પદાર્થ છે, આ પદાર્થના બખોલથી બહારના કોઈ જગ્યાએ કોઈ બિંદુ P લઈ લઈએ. આ બિંદુ P ને સમાવતું કોઈ ગૌસિયન પૃષ્ઠ વિચારી લઈએ.
ધારો કે આ જગ્યાએ કોઈ એક ગૌસિયન પૃષ્ઠ વિચારી લઈએ. હવે આ ગૌસિયન પૃષ્ઠ માટેની જો વાત કરીએ તો હમણાં મેં તમને કીધું તો લાક્ષણિકતામાં એ પ્રમાણે કે સુવાહક કોઈ પણ સુવાહક હોય તો સુવાહકના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર હંમેશા શૂન્ય હોય છે. તો આ જે પી બિંદુને સમાવતું જે ગૌસિયન પૃષ્ઠ વિચાર્યું છે એ જો ગૌસિયન પૃષ્ઠ માટે જો ગૌસનો નિયમ મૂકીએ તો આવી રીતે લખાશે કે ગૌસના નિયમ અનુસાર સંકલન સદિશ E ડોટ dA બરાબર સિગ્મા q અપોન એપ્સિલોન 0 ગૌસના નિયમનું સૂત્ર છે. ક્લિયર? ઓકે. હવે વિચારો કે હમણાં જ કીધું એ પ્રમાણે કે કોઈ પણ સુવાહકના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર હંમેશા શૂન્ય હોય. આ પોઈન્ટ લખી રાખો, વારે ઘડીએ વાગોળે જો કે કોઈ પણ સુવાહક હોય. આપણા પહેલા બે ચેપ્ટરની વાત ચાલુ છે. પહેલા બે ચેપ્ટર એટલે સ્થિત વિદ્યુત શાસ્ત્રના બે ચેપ્ટરની વાત ચાલુ છે. આ બંને ચેપ્ટર એ સ્થિત વિદ્યુત ભાર માટેના છે, એટલે વિદ્યુત ભાર સ્થિર હોય એના માટે. હવે એ બંને ચેપ્ટરની અંદર ખાસ પોઈન્ટ યાદ રાખો કે કોઈ પણ સુવાહક હોય તો સુવાહકના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. તો અંદરના ભાગમાં જો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય, તો અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્રની કિંમત તમે શૂન્ય બનાવી દો તો આ જગ્યાએ શૂન્ય મૂકી દો તો આખું પદ શૂન્ય થવાનું છે, સ્વાભાવિક છે. તો 0 બરાબર સિગ્મા q ભાગ્યા એપ્સિલોન 0. therefore સિગ્મા q બરાબર 0 થઈ જશે. સિગ્મા q નો મતલબ શું થાય કે પરિણામી વિદ્યુત ભાર. પરિણામી એટલે જેટલો ધન એટલો ઋણ, એટલે પરિણામી શૂન્ય, એટલે પરિણામી વિદ્યુત ભાર શૂન્ય થઈ ગયો. એટલે ટૂંકમાં ખબર પડી ગઈ કે બખોલની બહારનો વિસ્તાર પણ આ ધારની અંદરનો વિસ્તાર, એટલે આટલો જે શેડેડ કરેલો ભાગ છે એ ભાગ. આ ભાગમાં તમે બિંદુ P આ જગ્યાએ વિચારો એના બદલે કોઈ આ જગ્યાએ વિચારો કે આ જગ્યાએ વિચારો કે આ જગ્યાએ, ગમે તે જગ્યાએ બિંદુ P વિચારો, પણ જે શેડેડ કરેલો ભાગ છે એની અંદર ગમે તે જગ્યાએ તમે બિંદુ P વિચારશો તો એ દરેકે દરેક જગ્યા માટે સિગ્મા q બરાબર 0 મળશે. આનો મતલબ એ થાય કે તમે જે વિદ્યુત ભાર આપો છો એ વિદ્યુત ભાર આ અંદરના ભાગમાં તો નહીં જ રહે, તો ક્યાં જવાનો છે? તો વિદ્યુત ભાર જશે એની સપાટી ઉપર. તો આપણે આ રીતે સાબિત કરી શકીએ કે જ્યારે કોઈ સુવાહકમાં તમે વિદ્યુત ભાર આપશો તો એ વિદ્યુત ભાર એની સપાટી ઉપર કેમ હોય છે? કારણ કે સુવાહકના અંદરનું જે દ્રવ્ય હોય ત્યાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે, માટે એ વિદ્યુત ભાર સુવાહકની સપાટી ઉપર જ વિતરિત થાય છે. ક્લિયર? તો આ પહેલા પોઈન્ટ માટે સાબિત કરી શકીએ. હવે બીજો પોઈન્ટ જોઈએ. બીજો પોઈન્ટ ધ્યાનમાં રાખીએ. બીજા પોઈન્ટમાં આવી રીતે લખેલું છે, બીજી આકૃતિ, કે q વિદ્યુત ભાર ધરાવતો બીજો સુવાહક લેવાનો. સ્મોલ q વિદ્યુત ભાર ધરાવતો બીજો સુવાહક લો. આ સુવાહકને કેવિટી એટલે કે બખોલની અંદર એથી અલગ રહે તેમ દાખલ કરો. હવે એક બીજો સુવાહક લો. આ તમને રેડ કલરથી દેખાડ્યો છે, એક બીજો સુવાહક છે. આ બીજા સુવાહકને ક્યાં મૂકો? આ જે પહેલો સુવાહક હતો એના અંદરનો જે બખોલવાળો ભાગ રહ્યો એના બખોલવાળા ભાગમાં વચ્ચે મૂકો. પણ કેવી રીતે મૂકો? અલગ રહે તેમ, એટલે કે કોઈ જગ્યાએ સ્પર્શ સંપર્કમાં ના રહેવો જોઈએ. આવી રીતે મૂકો અને દર્શાવો કે એની બહારની સપાટી પરનો કુલ વિદ્યુત ભાર. આ જે બહારનો જે સુવાહક હતો જેને આપણે એ તરીકે ઓળખેલો હતો, આ જે સુવાહકની બહારની સપાટી એટલે ધારવાળો ભાગ, એ ધારવાળા ભાગ ઉપરનો વિદ્યુત ભાર કેપિટલ Q વત્તા સ્મોલ q જેટલો હોય છે એમ સાબિત કરો. એટલે કે આ બહારના ભાગમાં જે વિદ્યુત ભાર જોવા મળશે એ વિદ્યુત ભાર કેટલો હશે? કેપિટલ Q વત્તા સ્મોલ q. એટલે ઓલરેડી q તો વિદ્યુત ભાર હશે જ. તમે અંદરનો જો સુવાહક કાઢી દો, તમે આ અંદરનો જો સુવાહક કાઢી દો તો આ રચના થઈ, અને આ રચના થશે તો સપાટી ઉપર તો q જેટલો તો વિદ્યુત ભાર થશે. પણ આપણે સાબિત શું કરવું છે કે આ રચનાની અંદરના ભાગમાં બખોલ જે રહી એ બખોલમાં તમે બીજો કોઈ સુવાહક મૂકી દો. આ સુવાહકને તમે સ્મોલ q જેટલો વિદ્યુત ભાર આપો તો સ્મોલ q જેટલો વિદ્યુત ભાર આપવાથી આ જે કેપિટલ A જેટલા, કેપિટલ A જેવો આ જે સુવાહક છે કેપિટલ A, એની સપાટી ઉપર તમને કુલ વિદ્યુત ભાર કેપિટલ Q વત્તા સ્મોલ q જેટલો વિદ્યુત ભાર મળે છે સપાટી ઉપર. આપણે એવું સાબિત કરવું છે. ચલો સિમ્પલ લોજિક દોડાઈએ. આની અંદર એક સિમ્પલ લોજિક દોડાઈએ. આપણે એટલી તો ખબર પડી ગઈ કે જો અંદરનો હું સુવાહક કાઢી દઉં તો સપાટી ઉપર એકલો પ્લસ q વિદ્યુત કેપિટલ Q વિદ્યુત ભાર હશે. હવે જો હું બીજો સુવાહક અંદર બખોલમાં નાખી દઉં તો વિદ્યુત ભાર q રહ્યો એ બદલાઈને q પ્લસ q થાય છે, એવું સાબિત કરવું છે. તો ચલો વિચારીએ. અંદરનો જે સુવાહક છે એને આપણે નામ આપી દઈએ સુવાહક B.
અંદરના સુવાહકનું નામ આપી દઈએ સુવાહક બી. બહારનો સુવાહક હતો આટલો જે તમને શેડેડ વાળો ભાગ બતાવી દઉં, આ શેડેડ વાળો જે ભાગ બતાવી દઉં એ નંબરનો સુવાહક છે. ઓકે, અને અંદરનો જે રેડ કલરથી શેડેડ બતાવેલો છે એ બી નંબરનો સુવાહક છે. હવે તમને શું કીધું છે કે બી નંબરના સુવાહક ઉપર સ્મોલ ક્યુ વિદ્યુત ભાર આપો. ચલો આપણે માની લો કે અંદરનો બી નંબરનો સુવાહક રહ્યો, એના ઉપર સ્મોલ ક્યુ વિદ્યુત ભાર આપી દીધો. તો અહીં આગળ આપણે સ્મોલ ક્યુ વિદ્યુત ભાર આપણે આપી દીધો. હવે શું કરીએ છીએ કે આ જે એ જેટલો સુવાહક, એ જે સુવાહક હતો એની બખોલમાં તમે બીજો સુવાહક લઈ અને વિદ્યુત ભાર આપશો તો સ્વાભાવિક છે કે સુવાહકની ખાસિયત છે કે વિદ્યુત ભાર એની સપાટી ઉપર વિતરિત કરે. એટલે તમે આ બી નંબરના સુવાહક ઉપર તમે જેવો સ્મોલ ક્યુ વિદ્યુત ભાર આપશો તો આ સ્મોલ ક્યુ વિદ્યુત ભાર બી નંબરના સુવાહકની સપાટી ઉપર વિતરિત થશે. તો આની સપાટી ઉપર આવી જશે સ્મોલ ક્યુ વિદ્યુત ભાર. હવે શું થશે કે આ જે સુવાહક રહ્યું, આ સુવાહકની અંદર ઇલેક્ટ્રોન હશે ને ધન વિદ્યુત ભારિત કણો પણ હશે. અહીંયા જોયું, આનો મતલબ શું થાય છે? સિગ્મા ક્યુ નો મતલબ કુલ વિદ્યુત ભાર, ચોખ્ખો વિદ્યુત ભાર શૂન્ય. ચોખ્ખો વિદ્યુત ભારનો મતલબ શું થયો કે બે પ્રોટોન હોય તો બે ઇલેક્ટ્રોન પરિણામી લો તો શૂન્ય થયું. આનો મતલબ સમજીએ ખાસ. આનો મતલબ શું થયો કે સુવાહકના આ શેડેડ વાળો જે ભાગ છે જ્યાં દ્રવ્ય ભરેલું છે, આ દ્રવ્ય વાળા ભાગમાં પરિણામી વિદ્યુત ભાર શૂન્ય. એનો મતલબ જેટલા ધન એટલા જ ઋણ છે. તો અહીંયા આગળ પણ આ જે દ્રવ્ય વાળો ભાગ છે એની અંદર જેટલા ધન એટલા જ ઋણ હોવાના, કારણ કે દ્રવ્ય એના એ જ લીધેલું છે. જ્યારે અંદરના ભાગમાં સુવાહક તમે મૂકશો તો એ સુવાહકના ઉપર વિદ્યુત ભાર આપશો તો વિદ્યુત ભાર સપાટી ઉપર વિતરિત થઈ ગયેલો હશે. આ સપાટી ઉપર વિતરિત થયેલો વિદ્યુત ભાર શું કરશે? બીજા સુવાહકની અંદર રહેલા ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોનને પોતાની બાજુ ખેંચશે. ખબર છે, સંપર્કની રીત, પછી પ્રેરણની રીત, આ બધી રીતો યાદ કરો વિદ્યુત ભારિત કરવાની. જો કોઈ સુવાહકની નજીકમાં તમે કોઈ બીજો સુવાહક લાવી દેશો અને આ સુવાહકને તમે વિદ્યુત ભારિત કરશો તો બીજા સુવાહકને એના સંપર્કમાં અથવા તો નજીક રાખવાથી બીજાની અંદર વિદ્યુત ભાર પ્રેરિત થવાની શરૂઆત થાય છે. એટલે શું બનશે કે જે આ અંદરનો ધન વિદ્યુત ભારિત સુવાહક હતો, જેની સપાટી ઉપર ધન વિદ્યુત ભાર હતો, એની અસર હેઠળ આ શેડેડ કરેલો એ નંબરનો જે સુવાહક છે એમાં રહેલા ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન એ આ સુવાહક તરફ ખેંચાશે અને ખેંચી અને નજીક આવવાનો પ્રયત્ન કરશે. તો આ જે એ નંબરનો સુવાહક હતો એના ઇલેક્ટ્રોન એ આવી રીતે નજીક તરફ આવશે. ખ્યાલ આવી ગયો? બરાબર. આ સપાટી ઉપર ધન વિદ્યુત ભાર છે, આ ધન વિદ્યુત ભાર બીજા દ્રવ્યના નજીકમાં છે. આ દ્રવ્યના ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન આ સુવાહક વડે ખેંચાઈ અને નજીક આવશે. ક્યાં સુધી ખેંચાઈ આવશે? તો એક ધન એક ઋણને ખેંચશે, બીજો ધન બીજા ઋણને, ત્રીજો ધન ત્રીજા ઋણને, ચોથો ધન ચોથા ઋણને. એમ કરતા કરતા જો સપાટી ઉપર Q જેટલો વિદ્યુત ભાર ધન હોય તો એ Q જેટલા માઇનસ વિદ્યુત ભારને ખેંચી અને આ સપાટીની નજીકમાં લાવશે. ખ્યાલ આવી ગયો? તમે જોયું તો આ જે અંદરનો સુવાહક હતો જેની સપાટી ઉપર ધન વિદ્યુત ભાર હતો, જેની અસર હેઠળ એ દ્રવ્યનો જે ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન છે એ ખેંચાઈ અને નજીક આવશે, આ દ્રવ્યની નજીકમાં આવવાનો પ્રયત્ન કરશે. કેટલા ઇલેક્ટ્રોન નજીક આવશે? જેટલા ધન વિદ્યુત ભાર હશે એટલા જ ખેંચાઈ અને ઇલેક્ટ્રોન નજીક આવશે. એટલે ટૂંકમાં કહી શકાય કે આ સપાટી જે રહી, આ બખોલ વાળો જે ભાગ રહ્યો, આ બખોલ વાળા ભાગની નજીકમાં અડીને Q જેટલા ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન નજીક આવી ગયા. હવે ખબર છે કે જો Q જેટલા ઋણ વિદ્યુત ભારિત નજીકમાં આવી જાય, અંદર પરિણામી શૂન્ય છે. એટલે જો Q જેટલા ઋણ વિદ્યુત ભાર હોય તો Q જેટલા ધન વિદ્યુત ભાર હોય તો જ પરિણામી શૂન્ય થાય ને. તો જો Q જેટલા ઋણ વિદ્યુત ભાર ખેંચાઈ અને સપાટીની નજીકમાં આવશે તો બીજી બાજુ Q જેટલા ધન વિદ્યુત ભાર એ ખેંચાઈ અને બીજી બાજુના ભાગમાં જવાનો પ્રયત્ન કરશે. ખબર પડી? જો Q જેટલા ઇલેક્ટ્રોન ખેંચીને સપાટીની નજીકમાં આવશે તો Q જેટલો ધન વિદ્યુત ભાર એ સપાટી ઉપર જતો રહેશે. ખબર પડી કે નહીં? તો Q નજીકમાં આવ્યો તો Q દૂર ગયો, પણ Q ઇલેક્ટ્રોન સ્વરૂપે નજીકમાં આવ્યો તો Q ધન સ્વરૂપે સપાટી ઉપર ગયો. તો સપાટી ઉપર હવે કુલ વિદ્યુત ભાર કેટલો દેખાયો? તો કેપિટલ Q પ્લસ સ્મોલ q જેટલો. થઈ ગયું?
લોજિકલ છે, એકદમ બેઝિક લોજિક. તમે આગળનું જે ચેપ્ટરના જે બેઝિક પોઈન્ટો સમજ્યા હોય તો ગમે તેવા દાખલાઓ તમે આસાનીથી સોલ્વ કરી શકો છો, બરાબર. તો આના અંદર લખાણમાં તો તમે તમારી રીતે કહી શકો કે ભાઈ અંદરની બખોલવાળો જે ભાગ છે જેના અંદર બી નંબરના સુવાહકને જો પ્લસ ક્યુ વિદ્યુતભાર આપવામાં આવે તો બખોલની નજીક એ દ્રવ્યની આગળ પણ એટલો જ ઋણ વિદ્યુતભાર જમા થાય. માટે એ સુવાહકના દૂરના ભાગમાં અથવા તો દૂરની સપાટીવાળા ભાગ ઉપર એટલો જ ધન વિદ્યુતભાર ખુલ્લો થાય. તો સપાટી ઉપર કેપિટલ ક્યુ જેટલો તો વિદ્યુતભાર હતો અને બીજો સ્મોલ ક્યુ વિદ્યુતભાર પ્રેરિત થયો, તો કુલ વિદ્યુતભાર થયો ક્યુ પ્લસ સ્મોલ ક્યુ. ક્લિયર? ઓકે. ત્રીજો પોઈન્ટ જોઈએ. ચલો, ત્રીજો પોઈન્ટ આપેલો છે કે એક સંવેદી ઉપકરણને તેના પરિસરમાંના પ્રબળ સ્થિત વિદ્યુત ક્ષેત્રથી બચાવવું છે. એક સંવેદી, બહુ સેન્સિટિવ ઉપકરણ છે, બહુ જ સેન્સિટિવ ઉપકરણ છે. આ ઉપકરણને પરિસરમાંના પ્રબળ વિદ્યુત ક્ષેત્રથી બચાવવું છે. એટલે માની લો કે અહીંયા આગળ આ સપાટી ઉપર ધન વિદ્યુત ભાર વિતરિત થયેલો છે, તો ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર આમ બહાર તરફ જતી દિશામાં તમને મળશે. એટલે નજીકના ભાગમાં આ જગ્યાએ તમને પ્રબળ વિદ્યુત ક્ષેત્ર મળશે. એનાથી મારે બચાવવું છે, તો આ સંવેદી ઉપકરણને મારે કઈ જગ્યાએ મૂકવું પડશે? સંવેદી ઉપકરણને આ સુવાહકના સંપર્કમાં અથવા તો સુવાહકની નજીકમાં રાખવું છે, પણ એવી રીતે રાખવું છે કે આના ધન વિદ્યુત ભારના લીધે જે પ્રબળ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એનાથી મારે બચાવવું છે. તો સંવેદી ઉપકરણને કઈ જગ્યાએ રાખશો? તો સિમ્પલ છે, જે જગ્યાએ પ્રબળ વિદ્યુત ક્ષેત્ર ના હોય એ જગ્યાએ મૂકો. પ્રબળ વિદ્યુત ક્ષેત્ર કઈ જગ્યાએ નથી અથવા તો કઈ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર નથી? અરે વાહ, બખોલવાળો ભાગ દેખાય છે. આ બખોલવાળા ભાગમાં કોઈ વિદ્યુત ક્ષેત્ર મળવાનું છે? વિદ્યુત ભાર તો બધો બહારના ભાગમાં છે, તો માટે વિદ્યુત ક્ષેત્ર આવી રીતે દૂર તરફ જતી દિશામાં, તો સ્વાભાવિક છે કે બખોલવાળા ભાગમાં કોઈ વિદ્યુત ક્ષેત્ર જ નહીં હોય. તો વિદ્યુત ક્ષેત્ર બખોલવાળા ભાગમાં ના હોવાથી સંવેદી ઉપકરણને તમારે ક્યાં રાખવું પડશે? બખોલવાળા ભાગમાં રાખવું પડશે. ક્લિયર? ઓકે. તો આ રીતે સ્વાધ્યાયનો દાખલા નંબર 28 જે વધારાના સ્વાધ્યાયનો હતો. હવે આપણે લઈએ દાખલા નંબર 30. સ્વાધ્યાયનો દાખલા નંબર 30 લઈએ એના પહેલા આપણે 31મો લઈએ, કારણ કે 30મા નંબરનો દાખલો થોડો લાંબો છે અને થોડો લોજિકલ છે. તો પહેલા આપણે 31મો દાખલો લઈએ, પછી આપણે 30મો દાખલો લઈએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 31. જ્યારે તમે નોટ ડાઉન કરતા હોય, જ્યારે આખા દાખલા તમે ચોપડામાં કે કોઈ નોટ બનાવતા હોય, તો મિત્રો રકમ ખાસ લખજો. રકમ લખશો તો જ તમને આ દાખલો ખબર પડશે. રકમ જોડે જોડે રાખવાની જ તમારે. સ્વાધ્યાયનો દાખલા નંબર 31. ઓકે. ચલો, રકમ પહેલા સમજો. ખાસ હું રકમ ધીમે ધીમે બોલું છું. રકમ ધીમે ધીમે બોલું એ પ્રમાણે મગજમાં એને થોડું ઇમેજ કરજો. રકમ જો. હવે એવું માનવામાં આવે છે કે પ્રોટોન અને ન્યુટ્રોન એ પોતે પણ ક્વાર્ક્સ તરીકે ઓળખાતા વધારે પ્રાથમિક એકમોના બનેલા છે. ત્યાં તો શરૂઆતમાં પહેલું જ લેક્ચર હતું, એમાં જ આપણે કીધું હતું કે કોઈ પણ પરમાણુ, કોઈ પણ દ્રવ્ય હોય એ દ્રવ્યનો નાનામાં નાનો કણ તરીકે તમે પ્રોટોન કે ઇલેક્ટ્રોન તરીકે પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન લેતા હતા, જેના ન્યુક્લિયસની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન હતા. આ જે પ્રોટોન અને ન્યુટ્રોન ક્વાર્ક્સ નામના કણોના બનેલા હતા એ પણ આપણે આગળ વાત કરેલી છે. તો અહીંયા આગળ એ જ વસ્તુનો ઉલ્લેખ કર્યો છે. હવે આગળ જોઈએ. એક પ્રોટોન અને એક ન્યુટ્રોન દરેક 3 ક્વાર્ક્સના બનેલા છે. રકમમાં આ પોઈન્ટનો ઉલ્લેખ કર્યો છે. જો રકમમાં શું કીધું કે એક પ્રોટોન અને એક ન્યુટ્રોન, આ બંને પ્રોટોન અને ન્યુટ્રોન બંને 3 ક્વાર્ક્સના બનેલા છે. એનો મતલબ ક્વાર્ક્સ હતા, ક્વાર્ક્સના 2 પ્રકાર છે, અપ ક્વાર્ક્સ અને ડાઉન ક્વાર્ક્સ. હવે પ્રોટોનનું તમે બંધારણ જુઓ, એના અંદર 3 ક્વાર્ક્સ હશે, અને ન્યુટ્રોનનું બંધારણ જુઓ તો એમાં પણ 3 ક્વાર્ક્સ હશે. ચલો આગળ. હવે આગળ રકમ બોલું છું. અપ ક્વાર્ક્સ છે જેના આપણે યુ વડે દર્શાવવાનું છે, જેના ઉપરનો વિદ્યુત ભાર +2/3e જેટલો છે, અને ડાઉન ક્વાર્ક્સને તમારે સ્મોલ d વડે દર્શાવવાનું છે, અને જેના ઉપરનો વિદ્યુત ભાર -1/3e જેટલો છે. આ તો આપણે જાણીએ છીએ કે જે અપ ક્વાર્ક્સ છે, અપ ક્વાર્ક્સનો વિદ્યુત ભાર કેટલો છે?
2/3 જેટલો છે અને જે ડાઉન છે ડાઉન ક્વાર્ક્સ છે ડાઉન ક્વાર્ક્સનો વિદ્યુત ભાર એ છે -1/3 જેટલો. બંનેના વિદ્યુત ભાર આપી દીધા છે અપ ક્વાર્ક્સનો અને ડાઉન ક્વાર્ક્સનો. અપ ક્વાર્ક્સને આપણે સ્મોલ યુ સંજ્ઞાથી દર્શાવવાનું છે અને ડાઉન ક્વાર્ક્સને સ્મોલ ડી સંજ્ઞાથી આપણે દર્શાવવાનું છે. રકમ આગળ છે, જોઈએ ચલો. અને ઇલેક્ટ્રોન એ બધા ભેગા મળીને સામાન્ય દ્રવ્ય બનાવે છે. તો સ્વાભાવિક છે કે અપ ક્વાર્ક્સ, ડાઉન ક્વાર્ક્સ અને ઇલેક્ટ્રોન, અપ ક્વાર્ક્સ અને ડાઉન ક્વાર્ક્સની મદદથી પ્રોટોન અને ન્યુટ્રોન બને છે, પ્લસ ઇલેક્ટ્રોન. આ પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન આ બધા ભેગા થઈને તો દ્રવ્ય જ બનાવે છે, એ આપણે જાણીએ છીએ. હવે આગળ જોઈએ. પ્રોટોન અને ન્યુટ્રોન માટે શક્ય ક્વાર્ક્સ બંધારણનું સૂચન કરો. એટલે પ્રોટોન માટે ક્વાર્ક્સનું બંધારણ કેવા પ્રકારનું છે અને ન્યુટ્રોન માટે ક્વાર્ક્સનું બંધારણ કેવા પ્રકારનું છે. આપણે પહેલા જ લેક્ચરમાં તો બંધારણ સીધું જ ભણી ગયા, સીધું જ કહી દીધું હતું કે ભાઈ અપ ક્વાર્ક્સ છે, અપ ક્વાર્ક્સનું બંધારણ પ્રોટોન છે તો પ્રોટોનનું બંધારણ કેવા પ્રકારનું છે, ન્યુટ્રોનનું બંધારણ કેવા પ્રકારનું છે, યુયુડી, યુડીડી જે કહેતા હતા એ વસ્તુ, એ આપણે સાબિત કરવાનું છે. આપણે એવું સાબિત કરવાનું છે કે પ્રોટોન અને ન્યુટ્રોનના ક્વાર્ક્સનું બંધારણ કેવા પ્રકારનું છે. ઓકે, ચલો તો સૌથી પહેલા આપણે પ્રોટોન માટેની વાત કરીએ. તો પહેલો પોઈન્ટ લઈએ પ્રોટોન માટે. ઓકે, પહેલા આપણે પ્રોટોનનું બંધારણ સાબિત કરીએ, પછી ન્યુટ્રોન માટે ક્વાર્ક્સનું બંધારણ સાબિત કરીએ. ચલો માની લો આપણે ખબર છે, પહેલો પોઈન્ટ કીધો છે કે પ્રોટોન અને ન્યુટ્રોન આ બંને એ 3 ક્વાર્ક્સના બનેલા છે. એટલે કે પ્રોટોનમાં 3 ક્વાર્ક્સ છે અને ન્યુટ્રોનમાં પણ 3 ક્વાર્ક્સ છે. પણ આ ત્રણમાંથી કેટલા અપ ક્વાર્ક્સ છે કેટલા ડાઉન ક્વાર્ક્સ છે આપણને ખબર નથી. તો માની લઈએ કે પ્રોટોન માટે અપ ક્વાર્ક બરાબર x અને જે ડાઉન ક્વાર્ક્સ છે એ ડાઉન ક્વાર્ક્સ બરાબર y. માની લઈએ કે પ્રોટોનનું જે બંધારણ છે એમાં અપ ક્વાર્ક્સની સંખ્યા x છે અને ડાઉન ક્વાર્ક્સની સંખ્યા y છે. આ બંને ભેગા થઈને તો 3 ક્વાર્ક્સ હોવા જોઈએ. એટલે કે 2x હોય 1y હોય અથવા તો 1x હોય 2y હોય, પણ આ બંનેનો સરવાળો કરો તો 3 ક્વાર્ક્સ થવા જોઈએ. તો ધેરફોર આમ લખાશે અપ અને ડાઉન બંને ક્વાર્ક્સનો સરવાળો કરો તો 3 ક્વાર્ક્સ થવા જોઈએ. તો x + y બરાબર 3 થશે. આ બંનેનો સરવાળો કરો તો ટોટલ કેટલા ક્વાર્ક્સ થવા જોઈએ? 3 ક્વાર્ક્સ થવા જોઈએ. તો અપ ક્વાર્ક્સ વત્તા ડાઉન ક્વાર્ક્સ બરાબર 3. આમાંથી આપણે એવું કરીએ કે y ને કરતા બનાવી દઈએ. તો y બરાબર 3 ઓછા x થશે. તો આપણે એક આ સમીકરણ સ્વરૂપે મળી ગયું છે. હવે આપણે શોધવાનું છે કે પ્રોટોનના બંધારણમાં ક્વાર્ક્સના કેટલા કણો અંદર, કયા ક્વાર્ક્સના કેટલા કણો રહેલા છે. તો અહીંયા આગળ આપણે એવું લખીએ કે પ્રોટોનનો વિદ્યુત ભાર. આપણને ખબર છે કે પ્રોટોનનો વિદ્યુત ભાર કેવી રીતે બને છે. અપ ક્વાર્ક્સ અને ડાઉન ક્વાર્ક્સ એવી રીતે ગોઠવાય છે કે જેમનો પરિણામી કરીએ તો પ્રોટોન ઉપરનો વિદ્યુત ભાર થાય છે. તો પ્રોટોન ઉપરનો વિદ્યુત ભાર અપ ક્વાર્ક્સ અને ડાઉન ક્વાર્ક્સના જોડાણને લીધે બનતો હોય છે. તો આમ લખી શકાય કે પ્રોટોનનો વિદ્યુત ભાર બરાબર અપ ક્વાર્ક્સનો વિદ્યુત ભાર વત્તા ડાઉન ક્વાર્ક્સનો વિદ્યુત ભાર. હવે ખબર છે કે પ્રોટોનનો વિદ્યુત ભાર તો E જેટલો છે, જાણીએ છીએ પ્રોટોનનો વિદ્યુત ભાર E જેટલો છે. અપ ક્વાર્ક્સનો વિદ્યુત ભાર આપણે લીધેલો છે +2/3 E. હવે અપ ક્વાર્ક્સની સંખ્યા કેટલી છે ખબર નહીં, તો અપ ક્વાર્ક્સની સંખ્યા x છે તો 2/3 E * x પ્લસ ડાઉન ક્વાર્ક્સનો વિદ્યુત ભાર છે, ડાઉન ક્વાર્ક્સનો વિદ્યુત ભાર -1/3 E અને એની સંખ્યા છે y. એટલે માની લઈએ કે હું એમ કહું કે અપ ક્વાર્ક્સનો વિદ્યુત ભાર ધારો કે 2 હોય. માની લો કે અપ ક્વાર્ક્સનો વિદ્યુત ભાર 2 છે. આવા મારી પાસે 2 અપ ક્વાર્ક્સ છે તો કુલ વિદ્યુત ભાર કેટલો થશે? 4 થાય. એવી રીતે પ્રોટોનનો કુલ વિદ્યુત ભાર કેવી રીતે બને છે? અપ ક્વાર્ક્સના સંખ્યા ઉપરનો કુલ વિદ્યુત ભાર વત્તા ડાઉન ક્વાર્ક્સની સંખ્યા ઉપરનો કુલ વિદ્યુત ભાર. તો 2/3 E x એ અપ ક્વાર્ક્સની સંખ્યા વત્તા -1/3 E * y. સમીકરણનું આપણે સાદું રૂપ આપીએ તો E બરાબર, આપણે કામ કરીએ કે પહેલા સમીકરણ, બંને સમીકરણમાંથી E ને આપણે કોમન કાઢી દઈએ. તો E બરાબર E ને કોમન કાઢી દો તો શું વધશે? +2/3 * x
આ માઇનસ આગળ આવી જશે તો -1/3 * y. ક્લિયર? ઓકે. હા. હવે આ બાજુથી બંને બાજુથી e કેન્સલ તો વધ્યા 1 બરાબર. હવે આની અંદર આપણે y ની આપણે સમીકરણ પ્રમાણે કિંમત મૂકીએ તો +2/3x - 1/3 y તરીકે આપણે લઈએ 3 - x. therefore 1 બરાબર +2/3x માઈનસ, હવે અંદર ગુણાકાર કરીએ તો 3 3 ઉપર નીચે કેન્સલ તો વધશે -1, કૌંસ છોડી કાઢીએ તો માઈનસ માઈનસ પ્લસ અને 1/3x. હવે આ -1 બરાબર ની આ બાજુ લાવો તો +1 થઈ જશે તો 1 1 તો થઈ જશે 2 બરાબર +2/3x + 1/3x પ્લસ 2/3x પ્લસ 1/3x તો 2 બરાબર બંનેમાંથી છેદ સરખો છે તો લસા આવશે 3 તો વધશે અહીંયા આગળ 2x પ્લસ x. તો કિંમત મળી તમને આવી રીતે અહીંયા લખી દઈએ. ઓકે 2x + x એટલે 3x તો 2 + 3x ભાગ્યા 3 તો therefore 3 3 કેન્સલ તો x બરાબર કેટલા મળ્યા 2. x ની કિંમત 2 મળી ગઈ તો આ કિંમત સીધી આની અંદર મૂકી દઈએ તો therefore y ની કિંમત કેટલી મળશે ચેક કરો તો y ની કિંમત 3 - 2 બરાબર 1 તો y ની કિંમત કેટલી મળી 1 તો x અને y ની આટલી કિંમત મળી. x બરાબર 2 નો મતલબ શું થાય x ને તો આપણે અપ પક્ષની સંખ્યા તરીકે લીધેલી છે તો એનો મતલબ અપ પક્ષ કેટલા થશે 2 અને ડાઉન પક્ષ થશે 1 તો therefore પ્રોટોનનું ક્વાર્ક્સ બંધારણ બરાબર શું થશે 2 પ્રોટોન તો 2 અપ ક્વાર્ક્સ તો અપ UU અને એક ડાઉન ક્વાર્ક્સ તો D તો બંધારણ થયું UUD. તો આપણે બંધારણ લઈ દીધું આ રીતે સાબિત કરી. શું તમે સેમ આવી રીતે સાબિત કરીને ન્યુટ્રોન માટે લાવી શકો? ચલો ન્યુટ્રોન માટે મેળવવાનો પ્રયત્ન કરીએ. સેમ પ્રોસેસ કરવાની છે ન્યુટ્રોન માટે. ઓકે હવે ન્યુટ્રોન માટેની આખી ગણતરી અહીંયા સાઈડમાં કરીએ તો અહીંયા આગળ લખીએ કે ન્યુટ્રોન માટે ન્યુટ્રોન માટે સેમ પ્રોસેસ જેમ પ્રોટોન માટેમાં કીધું હતું કે પ્રોટોનની અંદર 3 ક્વાર્ક્સ બને 3 ક્વાર્ક્સનો પ્રોટોન બનેલો તો ખબર નથી કે કયો અપ ક્વાર્ક્સ કેટલા છે કે ડાઉન ક્વાર્ક કેટલા છે તો બંનેની સંખ્યા આપણે x અને y તરીકે ધારી દીધી તો સેમ અહીંયા આગળ પણ એવું જ કરીએ કે ન્યુટ્રોન માટે અપ ક્વાર્ક્સ ની સંખ્યા બરાબર x અને ડાઉન ક્વાર્ક્સ ની સંખ્યા બરાબર y. અપ અને ડાઉન ક્વાર્ક્સની સંખ્યા મળી ગઈ. હવે આપણે જાણીએ છીએ કે ન્યુટ્રોન પણ 3 ક્વાર્ક્સનો બનેલો છે તો એનો મતલબ અપ ક્વાર્ક્સ અને ડાઉન ક્વાર્ક્સ બંનેની થઈને સંખ્યા 3 થાય છે તો બંનેની થઈ એટલે x + y બરાબર 3. therefore આમાંથી પણ y ને કરતા બનાવીએ તો y બરાબર 3 - x. આનું પણ સેમ સમીકરણ મળી ગયું છે. હવે જેમ પ્રોટોન પરનું વિદ્યુતભાર એ અપ પક્ષ પરનો વિદ્યુતભાર અને ડાઉન પક્ષ પરના વિદ્યુતભારથી બનેલો છે સેમ એવી રીતે ન્યુટ્રોન ઉપરનો વિદ્યુતભાર પણ અપ પક્ષ અને ડાઉન પક્ષના વિદ્યુતભારથી બનેલો છે તો અહીંયા લખી શકીએ ન્યુટ્રોનનો વિદ્યુતભાર બરાબર અપ પક્ષનો વિદ્યુતભાર વત્તા ડાઉન ક્વાર્ક્સનો વિદ્યુતભાર. હવે ખબર છે કે ન્યુટ્રોન ઉપર કેટલો વિદ્યુતભાર હોય 0 તો વિદ્યુતભાર 0 બરાબર અપ ક્વાર્ક્સનો વિદ્યુતભાર કેટલો છે +2/3 e અને અપ ક્વાર્ક્સની સંખ્યા માની લઈએ કે x પ્લસ ડાઉન ક્વાર્ક્સનો વિદ્યુતભાર -1/3 e અને એની સંખ્યા y. therefore 0 બરાબર સમીકરણ આખું સિમ્પ્લિફાઈ કરી દઈએ તો +2/3 ex માઈનસ આગળ લઈ દઈએ તો -1/3 ey
y ની કિંમત સમીકરણ પ્રમાણેથી મૂકી દઈએ તો therefore 0 બરાબર પ્લસ 2/3 ex ઓછા 1/3 e આમાંથી y ની કિંમત લઈએ 3 ઓછા x સમીકરણ ફરીથી કે 0 બરાબર પ્લસ 2/3 ex માઇનસ કૌંસ છૂટો પાડી દઈએ તો પહેલા આનો ગુણાકાર પછી આનો ગુણાકાર કરો તો 3 3 કેન્સલ થઈ જશે તો વચ્ચે માઇનસ e પછી આ બાજુ આવીએ તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે તો અહીંયા આવશે પ્લસ અને થશે 1/3 ex હવે આ માઇનસ e છે બરાબર ની આ બાજુ લાવી દો તો પ્લસ e બરાબર હવે આમાંથી વધશે શું પ્લસ 2/3 એવું કામ કરીએ કે હવે વધશે પ્લસ 2/3 ex ને પ્લસ 1/3 ex આ બંનેમાંથી e આપણે સામાન્ય લઈ લઈએ તો e સામાન્ય લો અથવા તો ex સામાન્ય ગમે તે લઈ શકો તો e સામાન્ય લઈ લો તો વધશે 2/3 x પ્લસ 1/3 x તો e તો કેન્સલ થઈ જવાના છે તો ફરીથી વધશે 1 બરાબર અહીંયા તમને દેખાય છે કે પહેલું આ જે પદ રહ્યું એમ લસા લઈએ તો લસા લેવાથી શું થશે 3 લસા થશે 2 ને 1 3 3x ઓકે therefore અહીંયા દેખાય છે કે 3 3 કેન્સલ થઈ જવાના છે તો 3 3 કેન્સલ થયા તો x બરાબર કેટલા મળ્યા 1 x ની કિંમત 1 મળી તો અહીંયા મૂકી દો તો y ની કિંમત કેટલી થશે 3 ઓછા 1 2 તો y ની કિંમત થઈ 2 અને x ના આપણે અપ બોક્સની સંખ્યા કીધી હતી તો અપ બોક્સ 1 હશે ન્યુટ્રોનના બંધારણમાં અને ડાઉન બોક્સને y તરીકે લીધા તો એની સંખ્યા 2 છે માટે ન્યુટ્રોનનું બંધારણ શું થશે ન્યુટ્રોનનું ક્વાર્ક્સ બંધારણ તો ન્યુટ્રોનનું ક્વાર્ક્સ બંધારણ થયું એક અપ ક્વાર્ક્સ 2 ડાઉન ક્વાર્ક્સ તો UDD તો અહીંયા આગળ અપ ક્વાર્ક્સનું બંધારણ UUD અને ડાઉન ક્વાર્ક્સનું બંધારણ UDD તો આપણે આ રીતે મેથેમેટિકલ રીતે પણ સાબિત કરી શકીએ પ્રોટોન અને પ્રોટોન અને ન્યુટ્રોનનું ક્વાર્ક્સ બંધારણ ક્લિયર ઓકે તો આ તો સ્વાધ્યાયનો દાખલા નંબર 31 હવે લઈએ સ્વાધ્યાયનો દાખલા નંબર 30 વધારાના સ્વાધ્યાયમાં સ્વાધ્યાયનો દાખલા નંબર 30 છે બહુ મેથેમેટિકલ સ્ટેપ છે તો જરા થોડું મગજ ખુલ્લું રાખજો મેથ્સ થોડું વધારે આવશે આની અંદર અને દાખલો પણ થોડો લાંબો છે સ્વાધ્યાયનો દાખલા નંબર 30 ઓકે ચલો રકમ હું બોલું છું પહેલા આકૃતિ એક દોરી કાઢું પછી આપણે શરૂ કરીએ चलो रकम જોઈએ રકમ સમજો ખાસ કે ગૌસના નિયમનો ઉપયોગ કર્યા સિવાય ગૌસના નિયમનો ઉપયોગ નથી કરવાનો ગૌસના નિયમનો ઉપયોગ કર્યા સિવાય વિદ્યુત ભારની સમાન રેખીય ઘનતા લેમ્ડા ધરાવતા એટલે કે વિદ્યુત ભાર સમાન રીતે વિતરિત થયો હોય તો જેની વિદ્યુત ભારની રેખીય ઘનતા લેમ્ડા જેટલી હશે તો સમાન રેખીય ઘનતા લેમ્ડા ધરાવતા લાંબા પાતળા તારને લીધે લાંબો પાતળો તાર એટલે તમે ટૂંકમાં એમ કહી શકો કે ભાઈ અનંત લંબાઈનો છે લાંબો તાર કીધો એટલે તમે કહી શકો કે ભાઈ અનંત લંબાઈનો તાર હશે તો લાંબો પાતળો તાર છે જેના ઉપર વિદ્યુત ભાર વિતરિત કરેલો છે નિયમિત રીતે માટે એના ઉપરની રેખીય ઘનતા લેમ્ડા જેટલી છે આગળ જોઈએ તારને લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવવાનું છે
અતિ લાંબા સુરેખ વાહક તાર ઉપર વિદ્યુતભાર નિયમિત રીતે વિતરિત કરીએ તો આ વિદ્યુતભારને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે. શું આવું ટાઇટલ વાળી કોઈ થિયરી આવી હતી? હા, આવી હતી, જેના અંદર આવા પ્રકારની હતી કે કોઈ લાંબો તાર હતો, આ લાંબા તારમાં તમે વિદ્યુતભાર વિતરિત કરેલો હતો સમાન રીતે, એનાથી કોઈ r જેટલા અંતરે આવેલા p બિંદુએ અમારે વિદ્યુત ક્ષેત્ર શોધવું હતું. તો ગૌસના નિયમનો ઉપયોગ કરી અને આની આજુબાજુમાં તમે ગૌસિયન પૃષ્ઠ વિચારી દીધું હતું. આ ગૌસિયન પૃષ્ઠને અનુરૂપ તમે અહીંયા આગળ કોઈ નળાકાર વિચારી દીધો હતો અને આ નળાકાર માટે સંકળાતું ફ્લક્સ શોધી અને વિદ્યુત ક્ષેત્ર શોધ્યું હતું, પણ એ ગૌસના નિયમનો ઉપયોગ કરી. જો તમને યાદ હોય તો આ જે થિયરી હતી એ થિયરી પ્રમાણે સૂત્ર તમને આવી રીતે મળ્યું હતું કે વિદ્યુત ક્ષેત્ર E બરાબર 2k લેમ્બડા બાય r. આ સૂત્ર મળ્યું હતું, જ્યાં r એ શું છે કે તારથી બિંદુ જે વિચારી હોય ત્યાં સુધીનું લંબ અંતર હતું. આ થિયરી તમને થોડી થોડી યાદ હશે, ના યાદ હોય તો આગળના લેક્ચર રિવાઇન્ડ કરી અને જરા જોઈ લેવી. ક્લિયર? ઓકે. પણ અહીંયા આગળ સેમ વસ્તુ સાબિત કરવાનું છે કે ભાઈ અતિ લાંબો તાર છે જેના ઉપર વિદ્યુતભારને નિયમિત રીતે વિતરિત કરીએ, જેની રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્બડા જેટલી છે. આ તારના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મારે શોધવું છે. જેમ આ તારના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે બિંદુ P તારથી લંબ r જેટલા અંતરે આપણે વિચાર્યું, સેમ એવી રીતે આ તારથી પણ લંબ કોઈ અંતરે આપણે કોઈ બિંદુ વિચારી દઈએ અને એ બિંદુ પર વિદ્યુત ક્ષેત્રની કિંમત શોધી કાઢીએ. તો સૌથી પહેલા આપણે કામ કરીએ, જે વિદ્યુત ભારિત જે સુરેખ તાર છે એ સુરેખ તારને લંબ રૂપે માની લો કે કોઈ y જેટલા અંતરે કોઈ એક બિંદુ P આપણે વિચારી દઈએ. તો આ જગ્યાએ છે બિંદુ P. આ બિંદુ P જે ઉગમ બિંદુ અથવા તો તારથી y જેટલા અંતરે છે એવું વિચારી લઈએ. y અક્ષ ઉપર લીધું છે માટે y જેટલું આપણે કહી દઈએ. આપણે બિંદુ P આગળ વિદ્યુત ક્ષેત્રની કિંમત શોધવાની છે. કેવી રીતે શોધવી? ગૌસના નિયમનો ઉપયોગ નથી કરવાનો. ગૌસના નિયમનો ઉપયોગ કર્યા વગર કેવી રીતે શોધવી છે? તો ટ્રાય કરીએ. ચલો ચેક કરીએ કેવી રીતે શોધી. તમને રકમમાં તો એક વસ્તુ તો કહી દીધી છે. કઈ? કે જે તાર છે અતિ લાંબો જે તાર છે એ તારની રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્બડા છે. આ વસ્તુનો તમને ઉલ્લેખ કરી દીધો. રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્બડા છે એવો તો તમને ઉલ્લેખ કરી દીધો. માની લો કે આ તાર ઉપરનો વિદ્યુતભાર સ્મોલ q વિદ્યુતભાર હું વિચારી લો, તો રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્બડા બરાબર q ભાગ્યા l થશે. રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્બડા બરાબર q upon l થવાનું. આ કિંમત તમને મળશે. એક સૂત્ર આ રીતે મળી શકે, બરાબર? તો આપણે આ સૂત્ર પ્રમાણે આપણે શું કરીએ કે આ જે અતિ લાંબો તાર હતો એનાથી લંબ y જેટલા અંતરે p બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. માટે આ જે લાંબો તાર રહ્યો એ તાર ઉપર ઉગમ બિંદુથી ધન x અક્ષની દિશા બાજુ x જેટલા અંતરે, એટલે કે અહીંથી લઈ અહીંયા સુધી x જેટલા અંતરે કોઈ એક નાનો સૂક્ષ્મ ખંડ વિચારી દઈએ. આ જગ્યાએ આપણે કોઈ એક નાનો સૂક્ષ્મ ખંડ વિચારી દઈએ, બરાબર? સૌથી પહેલું કામ શું કર્યું કે આ જે તાર હતો, આ જે તારથી આપણે જે લંબ વિચારેલો છે તેનું અહીંયા આગળ ધારો કે માની લો કે આપણે ઉગમ બિંદુ વિચારી દઈએ. તો ઉગમ બિંદુથી એ ધન x અક્ષની દિશા બાજુ x જેટલા અંતરે, આટલું જે અંતર છે એ x જેટલું અંતર છે, x જેટલા અંતરે એક સૂક્ષ્મ ખંડ વિચારી દઈએ. આ સૂક્ષ્મ ખંડની લંબાઈ dx જેટલી છે એવું પણ લઈ લઈએ. જે સૂક્ષ્મખંડ વિચાર્યો છે સૂક્ષ્મખંડની લંબાઈ dx છે અને આ સૂક્ષ્મખંડ ઉપરનો વિદ્યુતભાર dq છે એવું આપણે ધારી દઈએ. સૌથી પહેલું કામ શું કરીએ? તારમાં જે ઉગમ બિંદુ નક્કી કર્યું છે એ ઉગમ બિંદુથી x જેટલા અંતરે dx લંબાઈનો dq વિદ્યુતભારિત સૂક્ષ્મખંડ વિચારી દઈએ. પહેલું કામ એ કરીએ કે આ સૂક્ષ્મખંડના લીધે બિંદુ P આગળનું વિદ્યુત ક્ષેત્ર શોધી કાઢીએ. આવા સમગ્ર નાના નાના ખંડો લઈ લઈએ, બધાના લીધે બિંદુ P આગળનું વિદ્યુત ક્ષેત્ર શોધી કાઢીએ. આ બધાનું પરિણામી એટલે સંકલન કરી અને બિંદુ P આગળ તારથી y જેટલા અંતરે વિદ્યુત ક્ષેત્ર મળી જાય, જ્યાં કોઈ જ જગ્યાએ ગૌસનો નિયમ આવશે નહીં. ખબર પડી ગઈ? તો સૌથી પહેલું કામ કરીએ, આ જે સૂક્ષ્મખંડ હતો એના લીધે બિંદુ P આગળનું વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે હવે સૂક્ષ્મખંડમાં તમે વિદ્યુતભાર dq જેટલો ધારી દીધો છે કે dq જેટલો વિદ્યુતભાર કેટલો હશે, તો એના માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ. આ સૂત્ર આવી રીતે છે કે લેમ્બડા બરાબર q ભાગ્યા l સૂત્ર જાણીએ છીએ.
તો આ સૂત્ર મુજબ જે સૂક્ષ્મખંડ વિચાર્યો છે એના ઉપરનો વિદ્યુત ભાર શોધી કાઢીએ. તો આમ લખીએ કે સૂક્ષ્મખંડ પરનો વિદ્યુત ભાર, આમાંથી જેમ q છે તો q ને કરતા બનાવો તો શું થાય, લેમ્બડા ઇન્ટુ l થશે. સેમ એવી જ રીતે હું dq ને કરતા બનાવું તો લેમ્બડા તો એમના એમ અને l એટલે સમગ્ર લંબાઈ હતી. જ્યારે સૂક્ષ્મખંડ લેશો તો સૂક્ષ્મખંડની લંબાઈ કેટલી લીધેલી છે, dx જેટલી. તો આ વિદ્યુત ભાર મળ્યો એ સૂક્ષ્મખંડ ઉપરનો, આ જે નાનો સૂક્ષ્મખંડ હતો એના ઉપરનો આપણને વિદ્યુત ભાર મળી ગયો. વિદ્યુત ભાર મળી ગયો તો આ વિદ્યુત ભારના લીધે બિંદુ P આગળનું વિદ્યુત ક્ષેત્ર શોધી કાઢીએ. તો બિંદુ P પાસે સૂક્ષ્મખંડના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, અને એ પણ સૂક્ષ્મ જ હોવાનું છે, સોરી મૂલ્ય સ્વરૂપે દર્શાવીએ તો dE બરાબર, તો સૂત્ર શું છે, વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર જાણીએ છીએ કે E બરાબર kq/r². આ સૂત્રનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો k ની કિંમત તો અચળ રહેશે, તો k એમના એમ. q તરીકે સૂક્ષ્મખંડથી p બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર શોધવું છે તો સૂક્ષ્મખંડ ઉપરનો વિદ્યુત ભાર dq લીધેલો છે. તો dq ભાગ્યા અંતર એટલે આ બંને વચ્ચેનું અંતર. ચલો હવે એ વાત કરીએ તો આ બંને વચ્ચેનું અંતર કેટલું થશે, તો આ બંનેને જોડતી એક રેખા દોરી દઈએ તો આવી રીતે એક રેખા થઈ. મારે આ અંતર શોધવું છે. તો અહીંયા તમને દેખાય છે કે એક કાટકોણ ત્રિકોણ બને છે. આ જગ્યાએ તમને કાટકોણ ત્રિકોણ બનતો એક દેખાય. આ કાટકોણ ત્રિકોણમાં માની લો કે આ ખૂણો, આ જગ્યાનો ખૂણો તમે તમારી સરળતા ખાતર ધારો કે થીટા ખૂણો લઈ લો. આ થીટા ખૂણો લઈ લો, અથવા તો માની લો કે કાટકોણ ત્રિકોણ છે તો એની એક બાજુ y આપી છે, બીજી બાજુ x આપી છે, તો કર્ણ કેટલો થવાનો છે, તો પાયથાગોરસના સૂત્રનો ઉપયોગ કરીએ તો કર્ણનો વર્ગ બરાબર એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ. તો એકલા કર્ણ બરાબર એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ આખાનું વર્ગમૂળ, તો થશે x વર્ગ વત્તા y વર્ગ. તો આ બાજુનું આટલાથી આટલું અંતર મળી ગયું x વર્ગ વત્તા y વર્ગ, તો ભાગ્યા કૌંસમાં વર્ગમૂળમાં x વર્ગ વત્તા y વર્ગ અને આનો વર્ગ છે માટે વર્ગ. તો વર્ગ વર્ગમૂળ કેન્સલ થઈ જશે, તો વધશે શું કે dq ભાગ્યા વર્ગમૂળમાં, સોરી વર્ગમૂળ તો કેન્સલ થઈ ગયું, વર્ગ વર્ગમૂળ, તો વધ્યા x વર્ગ વત્તા y વર્ગ. હવે dq ની કિંમત આપણે આ મૂકી દઈએ તો therefore dE બરાબર k અને dq બરાબર લેમ્બડા ઇન્ટુ dx છેદમાં x વર્ગ વત્તા y વર્ગ. આને આપણે કહીએ સમીકરણ 1. આ સમીકરણ 1 શાનું મળ્યું છે કે જે સૂક્ષ્મખંડ વિચાર્યો છે એ સૂક્ષ્મખંડથી બિંદુ P સુધીનું જે વિદ્યુત ક્ષેત્ર, બિંદુ P આગળ જે સૂક્ષ્મખંડના લીધે જે વિદ્યુત ક્ષેત્ર છે એ મળી ગયું. હવે આવા સૂક્ષ્મખંડ તો તમે ઘણા બધા વિચારી શકો, બરાબર. માની લો કે આ સૂક્ષ્મખંડનું વિદ્યુત ક્ષેત્રની દિશા ચેક કરી છે તો દિશા કઈ બાજુ મળશે, તો જુઓ આ જે સૂક્ષ્મખંડ એ સૂક્ષ્મખંડનું જે છે એના ઉપરનો વિદ્યુત ભાર dq જે ધન વિદ્યુત, આખો સળિયો ધન વિદ્યુત ભારિત કરેલો છે. એનો મતલબ સૂક્ષ્મખંડ છે એના ઉપર પણ ધન વિદ્યુત ભાર હશે, અને ધન વિદ્યુત ભારથી બિંદુ P આગળનું જો વિદ્યુત ક્ષેત્ર જુઓ તો દૂર તરફ જતી દિશામાં, એટલે આવી દિશામાં મળશે. તમને વિદ્યુત ક્ષેત્ર આવી દિશામાં મળ્યું. ઓકે, આ સૂક્ષ્મખંડ લીધેલું વિદ્યુત ક્ષેત્ર આવી દિશામાં મળી ગયું. એને તમે નામ આપી દો dE જેટલું વિદ્યુત ક્ષેત્ર આવી દિશામાં. વિદ્યુત ક્ષેત્ર એવી દિશામાં છે કે જેનું તમારે આગળ કિંમત શોધવી હોય થોડી ઓકવર્ડ પડે. તો આપણે એક કામ કરીએ, આ વિદ્યુત ક્ષેત્ર D ના બે ઘટકો લઈ લઈએ. એક ઘટક લઈએ આ દિશામાંનો અને બીજો ઘટક આ દિશામાંનો, એટલે પરસ્પર લંબ બે ઘટકો લઈ લઈએ. હવે માની લો કે આ ખૂણો આપણે જો થીટા આપી સરળતા ખાતર આને થીટા તરીકે તમે ધારી દો. આ ખૂણો જો થીટા હોય તો એક્ઝેક્ટ અહીંયા આગળ જો ચોકડી પડે છે માટે આ ખૂણો પણ થીટા થઈ જવાનો છે. અને આ થીટા થાય તો થીટાની આ બાજુવાળો જે ઘટક રહ્યો એ કયો થશે, તો થશે DE cos થીટા અને આ થશે DE sin થીટા. તો બે ઘટક મળી ગયા. હવે વિચારો કે તમે સૂક્ષ્મખંડ એ આ ઉગમ બિંદુ અથવા તો સળિયાનું કોઈ જગ્યાએ તમે ઉગમ બિંદુ બનાવ્યું છે ત્યાંથી જમણી બાજુ x જેટલા અંતરે તમે ખંડ લીધો. હવે એવું વિચારો કે જો તમે આ ઉગમ બિંદુથી સળિયાની ડાબી બાજુ એટલા જ અંતરે, એટલે કે આ x છે તો એટલા જ x અંતરે, એટલા જ x અંતરે ડાબી બાજુ તમે આ બાજુ કોઈ ખંડ લઈ લો, સેમ એ જ સાઈઝનો, એ જ વિદ્યુત ભારનો, એટલી જ લંબાઈ ખંડ લઈ લો, એટલા જ અંતરે લઈ લો. તો હવે એ જે સૂક્ષ્મખંડ એનું બિંદુ P પરનું વિદ્યુત ક્ષેત્ર તમે શોધશો તો એ પણ આવી દિશામાં મળશે.
જો બિંદુ P આગળનું તમે આ સૂક્ષ્મખંડના લીધે તમે વિદ્યુત ક્ષેત્ર શોધો તો આવી દિશામાં મળશે. એના પણ તમે DE તરીકે ઓળખો, કારણ કે બધા સૂક્ષ્મખંડ એક સમાન કેસ હોય એટલે દરેકનું વિદ્યુત ક્ષેત્ર પણ એક સમાન મૂલ્યનું મળશે. તો આ સૂક્ષ્મખંડના લીધે વિદ્યુત ક્ષેત્ર પણ દૂર તરફ જતી દિશામાં. એના માટે પણ જો તમે બે ઘટક લો તો એક ઘટક આવી દિશામાં મળશે અને બીજો ઘટક એને લંબ. હવે આ ખૂણો થીટા હોય, બંને ત્રિકોણ એકરૂપ ત્રિકોણ છે, કાટકોણ ત્રિકોણ બંને એકરૂપ છે, માટે આ ખૂણો પણ થીટા થવાનો છે. અને આ ખૂણો થીટા થશે તો અહીંયા આગળ પણ જો આ જગ્યાએ આ અને આ લાઈન ચોકડી પાડે છે આ જગ્યાએ, તો આ ખૂણો પણ થીટા થશે. ખબર પડી? જો અહીંયા આગળ આ લાઈન આખી આ રેખા અને આ રેખા, તો આ બંને ચોકડી પડે છે તો આ ખૂણો થીટા, તો પેલો ખૂણો પણ થીટા થાય. હવે આ થીટા થાય તો આ ઘટક થશે DE cos થીટા, તો આ બીજો ઘટક એ થશે DE sin થીટા થશે. ક્લિયર? હવે તમે દરેકમાં જુઓ તો ફક્ત તમે બે જ સૂક્ષ્મખંડ લીધા. આવો ધારો કે તમે આ જગ્યાએ જેટલા અંતરે સૂક્ષ્મખંડ લો એટલા જ અંતરે આ બાજુનો લો, સેમ આ બાજુ તમે જેટલા અંતરે લો એટલી બાજુ આ જ અંતરે સૂક્ષ્મખંડ લો, તો તમે એક સરખા અંતરે લીધેલા સૂક્ષ્મખંડો હોય એના લીધે જે વિદ્યુત ક્ષેત્ર મળે છે એ વિદ્યુત ક્ષેત્રના સાઇન ઘટકો તમે જુઓ તો પરસ્પર વિરુદ્ધ સાઈડમાં છે. આ સૂક્ષ્મખંડના લીધે સાઇન ઘટક આ બાજુ, આ સૂક્ષ્મખંડના લીધે સાઇન ઘટક આ બાજુ, તદ્દન પરસ્પર વિરુદ્ધ સાઈડ છે. સાથે સાથે સૂક્ષ્મખંડ ઉપરનો વિદ્યુતભાર એક સમાન લો તો મતલબ એનું મૂલ્ય પણ એક સમાન થાય. તો આ બંને ઘટકો એકબીજાની અસર નાબૂદ કરી દેશે. તો એકબીજાની અસર નાબૂદ થઈ ગઈ તો વધ્યો કયો ઘટક વધ્યો? DE cos થીટા. અને DE cos થીટા આ સૂક્ષ્મખંડ માટે લેશો તો ઉપર તરફ, આ સૂક્ષ્મખંડ માટે લેશો તો પણ ઉપર તરફ, અહીંયા આગળનો કોઈ સૂક્ષ્મખંડ હોય એના માટે લેશો તો પણ ઉપર તરફ, આ જગ્યાનો લેશો તોય ઉપર તરફ. એટલે ટૂંકમાં તમે એમ કહી શકો કે સળિયા ઉપરના કોઈ પણ જગ્યાએ તમે સૂક્ષ્મ ઘટક લેશો, સૂક્ષ્મ ખંડ લેશો તો દરેક માટે DE cos થીટા એક જ તરફ એટલે દૂર તરફ જતી દિશામાં જ મળશે. અને એ તો દેખાય છે કે જો ધનનું વિદ્યુત ક્ષેત્ર દૂર તરફ જતી દિશામાં, તો તમને મળી ગયું દૂર તરફ જતી દિશામાં, કારણ કે એના સાઇન ઘટકો શૂન્ય થઈ ગયા. તો જ્યારે તમે આખા સળિયા માટેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધશો ત્યારે જે DE લેશો, આ DE શું છે? એક સૂક્ષ્મખંડ માટેનું વિદ્યુત ક્ષેત્ર. તો સમગ્ર સળિયા ઉપરનું કુલ વિદ્યુત ક્ષેત્ર કેટલું મળશે? તો અહીંયા લખીએ આપણે કે સમગ્ર સળિયાને લીધે બિંદુ P પાસેનું વિદ્યુત ક્ષેત્ર, તમે એને E તરીકે ઓળખો તો E બરાબર કેટલા થવાના? તો E બરાબર સંકલન DE. પણ DE ના તો બે ઘટકો છે, DE cos અને DE sin, પણ DE sin ઘટક તો શૂન્ય થાય છે, માટે થશે DE cos થીટા. થઈ ગયું? બરાબર? આકૃતિ પરથી તમને સિમ્પલ દેખાય છે. હવે અહીં આગળ આપણે DE ની કિંમત મૂકી દઈએ તો સંકલન DE ની કિંમત થશે k લેમ્બડા dx ભાગ્યા x² + y² cos થીટા. હવે અહીં આગળ dx નો મતલબ શું થાય છે કે સૂક્ષ્મખંડ તમે ઉગમ બિંદુથી જેમ જેમ સૂક્ષ્મખંડ અલગ અલગ અંતરે વિચારશો તો આ x ની કિંમત આ તમને બદલાતી જતી, આ જે સૂક્ષ્મખંડની જે સાઈઝ છે આનો મતલબ થાય કે x પ્રત્યે વિદ્યુત ક્ષેત્રની કિંમત બદલાય છે. આ dx નો મતલબ થશે કે વિદ્યુત ક્ષેત્ર x પ્રત્યે બદલાય છે, તો માટે આ જે વિદ્યુત ક્ષેત્રમાં સંકલન લીધેલું છે એ સંકલનમાં તમારે લિમિટ x પ્રત્યેની લેવી પડશે, કારણ કે વિદ્યુત ક્ષેત્ર x પ્રત્યે બદલાશે. તો અહીંયા જુઓ કે ઉગમ બિંદુથી ધન બાજુ અને ઉગમ બિંદુથી ઋણ બાજુ એટલે કે જમણી અને ડાબી બંને બાજુમાં તમે જુઓ તો ઉગમ બિંદુથી જમણી બાજુ સળિયો અનંત અંતર સુધી વિસ્તરેલો છે, ડાબી બાજુમાં પણ અનંત અંતર સુધી વિસ્તરેલો છે. તો x ની કિંમત સૂક્ષ્મખંડ તમે પાડશો તો ક્યાં સુધી પડશે? અનંત અંતર સુધી. આવા અનંત અંતર આ બાજુ સુધી, તો x ની કિંમત આ બાજુ અનંત અને આ બાજુ પણ અનંત થઈ જવાની છે. તો માટે લિમિટ થશે -ઇન્ફાઇનાઇટ ટુ ઇન્ફાઇનાઇટ સુધીની. થશે કે નહીં લિમિટ? કારણ કે સૂક્ષ્મખંડ તમે ઉગમ બિંદુથી ગમે એટલા જમણી બાજુ ગમે એટલા ડાબી બાજુ અંતરે વિચારી શકો, ગમે એટલા અંતરે વિચારશો એટલે x ની કિંમત બદલાશે, અને x ની કિંમત જેવી બદલાશે એટલે તરત જ લિમિટ આવશે આ બાજુ છેક અનંત સુધી, અનંત એટલે -ઇન્ફાઇનાઇટ, અને આ બાજુ ધન અનંત સુધી, તો એની લિમિટ +ઇન્ફાઇનાઇટ થશે. તો આપણે જે લિમિટ બતાવી છે એ સૂક્ષ્મખંડ ઉગમ બિંદુથી જે અંતરે બદલાય છે એ પ્રમાણેની આપણે લિમિટ બતાવી દીધેલી છે.
આ થોડું સિમ્પ્લિફાય કરવો તો તમે કહી શકો કે ભાઈ cos θ આગળ લાઈન dx તમે પાછળ પણ લઈ જઈ શકો. તો આપણને એક આ સમીકરણ એક આ કિંમત મળી છે. હવે અહીંયા તમે ધ્યાનથી જોશો તો જો તમને તો એટલી તો ખબર પડે છે કે k અને લેમ્બડા, k તો અચળાંક છે અને લેમ્બડા એ આખા સળિયા ઉપરની રેખીય વિદ્યુત ભાર ઘનતા એ પણ અચળ છે. જો તમારે બંને કિંમતને બહાર લેવી હોય તો બહાર લઈ શકો. તો આપણે અંદર ફેરફારમાં આટલું કરીએ કે E બરાબર therefore E બરાબર k લેમ્બડા સંકલન માઇનસ ઇન્ફાઇનાઇટ થી પ્લસ ઇન્ફાઇનાઇટ. k લેમ્બડા બહાર લઈ લીધા. અહીંયા લઈએ cos θ ઇન્ટુ dx ભાગ્યા x વર્ગ વત્તા y વર્ગ. હવે cos θ એટલે શું? હવે સિમ્પલ વિચારો કે હું ધારો કે સૂક્ષ્મખંડ રહ્યો એ આટલો મૂકું તો આટલો મૂકું ને અહીંથી તમે રેખા દોરો તો ખૂણો θ જુઓ અને ખૂણો θ આ ધારો કે સૂક્ષ્મખંડ હું આ જગ્યાએ મૂકું, અહીંયાથી બિંદુ P ને જોડતો રેખા દોરો અને એ વખતે ખૂણો વિચારો. સેમ આવી રીતે ચલો આ રીતે ધારો કે સળિયો છે, આ મધ્યમાં આપણે ખેંચેલી લાઈન છે. સૂક્ષ્મખંડ તમે આ જગ્યાએ વિચારો, બિંદુ P આ જગ્યાએ હોય ને તમે આના જોડતી રેખા દોરો એ વખતનો ખૂણો θ જોડો. અને સૂક્ષ્મખંડ ધારો કે તમે આ જગ્યાએ વિચારેલો હોય અને બિંદુ P ને જોડતી તમે રેખા દોરો એ વખતનો ખૂણો θ જુઓ. તો શું θ બદલાય છે? હા, જેમ જેમ dx એ અંતર x સાથે આ સૂક્ષ્મખંડ આગો પાછો થઈ અને વિદ્યુત ક્ષેત્રની કિંમત બદલાશે એમ વિદ્યુત ક્ષેત્ર આ ખૂણા પ્રમાણે પણ બદલાશે. ખૂણો નાનો એનો મતલબ સૂક્ષ્મખંડ નજીક, અંતર x ઓછું તો વિદ્યુત ક્ષેત્ર બદલાય. સૂક્ષ્મખંડ તમે દૂર લઈ જાઓ, ખૂણો મોટો થાય તો વિદ્યુત ક્ષેત્ર બદલાય. તો જે લિમિટ આપણે x ના સ્વરૂપમાં કરી હતી એ જ લિમિટ આપણે ખૂણા θ ના સ્વરૂપમાં હવે ફેરવી દઈએ. જે લિમિટ હતી એ માઇનસ ઇન્ફાઇનાઇટ ટુ ઇન્ફાઇનાઇટ એટલે x ના સ્વરૂપમાં હતી. x ની કિંમત આ બાજુ ઇન્ફાઇનાઇટ, x ની કિંમત આ બાજુ ઇન્ફાઇનાઇટ. તો x ના સ્વરૂપમાં લિમિટ લીધી હતી એ લિમિટને આપણે ખૂણાના સ્વરૂપમાં લઈએ, કારણ કે સૂક્ષ્મખંડ તમે જમણી અને ડાબી બાજુ અનંત અંતરે જો ગમે તે જગ્યાએ મૂકતા જશો તો ખૂણો θ પણ બદલાતો જશે. ખૂણો θ બદલાય છે માટે વિદ્યુત ક્ષેત્ર બદલાય છે. તો હવે આ લિમિટને આપણે θ ના સ્વરૂપમાં ફેરવી દઈએ, ખૂણાના સ્વરૂપમાં ફેરવી દઈએ. કેવી રીતે ફેરવીએ? તો એના માટે આપણે કાટકોણ ત્રિકોણનો વિચાર કરીએ. ધારો કે કોઈ એક ત્રિકોણ લઈ લો, બંને એકરૂપ છે તો માની લો કે આ બાજુનો કોઈ એક કાટકોણ ત્રિકોણ લઈ લો. આ કાટકોણ ત્રિકોણમાં તમને દેખાય છે કે આ ખૂણો θ હોય, સામેની બાજુ x છે, પાસેની બાજુ y છે. તો આના માટે આપણે tan વિધેયનો ઉપયોગ કરીએ. તો tan વિધેયનો ઉપયોગ કરવાથી શું થશે? આ રીતે થશે કે tan θ બરાબર સામેની બાજુ x ભાગ્યા પાસેની બાજુ થશે y. ક્લિયર? આ કાટકોણ ત્રિકોણ રહ્યો એનો આ ખૂણો θ છે, જેની સામેની બાજુ x છે, પાસેની બાજુ y છે. તો એના માટે tan θ બરાબર x ભાગ્યા y થશે. આમાંથી તમે ધારો કે x ને કરતા બનાવો તો x બરાબર શું થશે? y into tan θ થશે. ઓકે, અહીં આગળ dx એનો મતલબ x નું વિકલન લીધેલું છે માટે આ સમીકરણનું વિકલન લઈ લઈએ. તો dx બરાબર કરીએ તો y તો શું છે? એ સળિયાથી બિંદુ P સુધીનું અંતર. હવે સૂક્ષ્મખંડને તમે સળિયા ઉપર ગમે તે સ્થાને લો, બિંદુ P તો આપણે એ જ જગ્યાએ રાખવાનું છે. તો આ y અંતર તો અચળ રહેશે, તો y ઉપર કોઈ જ ફેરફાર નહીં થાય. તો y એમના એમ. અને tan θ નું વિકલન થાય, સોરી x પ્રત્યે વિકલન dx by dθ, કારણ કે તમે વિકલન કરશો એ θ પ્રમાણેનું વિકલન થશે એટલે dx by dθ. ફરીથી સમજાવો. x બરાબર y tan θ છે. હવે અહીંયા આગળ ખબર છે કે કિંમત એ ખૂણા θ પ્રમાણે પણ બદલાય છે. વિદ્યુત ક્ષેત્રની કિંમત ખૂણો બદલાય છે એના પ્રમાણે પણ વિદ્યુત ક્ષેત્ર બદલાય છે. માટે આ સમીકરણનું તમે વિકલન કરશો તો θ પ્રત્યેનું વિકલન કરીએ, કારણ કે θ ની આપણે લિમિટ લેવી છે. તો θ પ્રત્યેનું વિકલન કરશો તો x નું વિકલન થશે dx by dθ. y તો અચળ છે તો કઈ વિકલન થશે નહીં. અને tan θ નું વિકલન કરશો તો થશે sec સ્ક્વેર θ. ક્લિયર? તો આમાંથી dx ને કરતા બનાવી દો તો શું થશે? તો dx બરાબર y sec સ્ક્વેર θ into dθ. તો આ તમને dx ની કિંમત મળી ગઈ છે. ઓકે, જ્યાં dx છે ત્યાં તમારે આટલા મૂકવાના થશે. હવે બીજી વાત આવી, મારે લિમિટ ચેન્જ કરી દેવી છે. લિમિટ તો x પ્રત્યેની છે. તમે જો θ સ્વરૂપમાં બધું ફેરવી દો છો, અહીંયા dθ નો મતલબ સમીકરણ હવે θ પ્રમાણે બદલાય છે. તો θ પ્રમાણે બદલાતું કરી દેવું હોય તો લિમિટ પણ θ પ્રમાણેની કરવી પડે. તો કેવી રીતે કરીએ? તો આ જે કિંમતનું સમીકરણ એનો ઉપયોગ કરીએ. તો tan θ બરાબર x ભાગ્યા y. તો tan θ બરાબર સૌથી પહેલા આપણે લિમિટમાં માઈનસ લિમિટ લીધેલી છે, માઈનસ ઇન્ફિનિટી. એટલે x ની કિંમત આ બાજુ માઈનસ ઇન્ફિનિટી લીધેલી છે. તો લઈ લઈએ આગળ માઈનસ ઇન્ફિનિટી ભાગ્યા y.
ધેરફોર tan થીટા બરાબર માઇનસ ઇન્ફિનિટી થશે. હવે tan ની કિંમત ઇન્ફાઇનાઇટ ક્યારે થાય તો વિચારો કે tan થીટા એટલે શું? sin થીટા ભાગ્યા cos થીટા. હવે sin અને cos આ થીટા આગળ હું એવી કઈ કિંમત લઉં કે જેથી એનો જવાબ અનંત મળે, ઇન્ફાઇનાઇટ મળશે? તો કિંમત લઈ લો, sin ની હું લઉં π/2 અને cos ની પણ લઈ લઉં π/2. 90 ડિગ્રી લઈ લો તો sin 90 એટલે 1 થયા અને cos 90 એટલે 0. કોઈ પણ રાશિના છેદમાં 0 એટલે અનંત. તો sin ભાગ્યા cos નો જવાબ અનંત ક્યારે આવે? કારણ કે થીટા બરાબર π/2 મૂક્યા હતા. ધેરફોર એમ કહી શકાય કે થીટા બરાબર તમે π/2 લેશો તો tan π/2 બરાબર થાય ઇન્ફાઇનાઇટ, પણ માઇનસ ઇન્ફાઇનાઇટ નો મતલબ થશે થીટાની કિંમત માઇનસ π/2 કરો ત્યારે. તો tan થીટા બરાબર માઇનસ π/2 મળશે. ક્લિયર? તો લિમિટ થશે માઇનસ π/2, તો માઇનસ ઇન્ફાઇનાઇટ વખતની લિમિટ માઇનસ π/2. તો સેમ એ જ રીતે પ્લસ ઇન્ફાઇનાઇટ વખતની કિંમત કેટલી થશે? પ્લસ π/2. તો લિમિટ મળી ગઈ માઇનસ π/2 થી પ્લસ π/2. ક્લિયર? તો આપણે એક લિમિટ મૂકી દઈએ માઇનસ π/2 થી પ્લસ π/2. તો અહીંયા આગળ સમીકરણ લખીએ. ધેરફોર E બરાબર k લેમ્બડા સંકલન માઇનસ π/2 થી π/2 લિમિટ લઈ લઈએ. ઉપર cos થીટા m ના m ઇન્ટુ dx તરીકે કિંમત કઈ થશે? y ઇન્ટુ sec સ્ક્વેર થીટા ઇન્ટુ d થીટા છેદમાં x વર્ગ. x તરીકે કિંમત કઈ લીધેલી છે? y tan થીટા ને એનો વર્ગ કરો તો y વર્ગ tan વર્ગ થીટા વત્તા y વર્ગ. ધેરફોર E બરાબર k લેમ્બડા માઇનસ π/2 થી π/2. હવે આમાંથી એક વસ્તુ જુઓ કે ઉપર આ રીતે લખી દો કે y cos થીટા ઇન્ટુ sec સ્ક્વેર થીટા d થીટા છેદમાં જુઓ y સ્ક્વેર તમે સામાન્ય લઈ લો y સ્ક્વેર તો વધશે શું? tan સ્ક્વેર થીટા પ્લસ 1. ધેરફોર E બરાબર k લેમ્બડા માઇનસ π/2 થી π/2 y cos થીટા ઇન્ટુ sec સ્ક્વેર થીટા d થીટા છેદમાં y વર્ગ એમના એમ tan સ્ક્વેર થીટા પ્લસ 1 બરાબર મેથેમેટિકલમાં ત્રિકોણમિતિ વિધેયની અંદર આવે છે tan સ્ક્વેર થીટા પ્લસ 1 બરાબર થાય sec સ્ક્વેર થીટા. તો અહીંયા આગળ sec સ્ક્વેર થીટા બંનેમાં ઉપર નીચે કેન્સલ થઈ જશે. ધેરફોર E બરાબર k લેમ્બડા, એક y કેન્સલ થઈ ગયા ને y તો અચળ જ છે. અંતર p સળિયાથી p બિંદુ સુધીનું અંતર y તો અચળ છે તો બહાર લઈ લો તો છેદમાં થઈ જશે y. તો અહીંયા આગળ હવે વધ્યું શું? માઇનસ π/2 થી π/2. તો ઉપર વધે છે ફક્ત cos થીટા વધે છે, cos થીટા ઇન્ટુ d થીટા. હજી આગળ આપણે સાબિત કરીએ. ધેરફોર E બરાબર k લેમ્બડા ભાગ્યા y. હવે cos થીટાનું સંકલન કરવાનું છે. cos થીટાનું સંકલન થાય sin થીટા. ઘણા કહે છે માઇનસ sin, એ વિકલન થાય માઇનસ sin. બરાબર? તો cos થીટાનું સંકલન થશે sin થીટા અને લિમિટ આવશે માઇનસ π/2 થી π/2. ધેરફોર E બરાબર k લેમ્બડા અપોન y. હવે થીટા બરાબર એકવાર અપર લિમિટ, થીટા બરાબર લોઅર લિમિટ. તો અપર લિમિટ મૂકો તો sin π/2 માઇનસ sin માઇનસ π/2. ધેરફોર E બરાબર k લેમ્બડા બાય y. હવે sin માઇનસ π/2 મતલબ શું થશે? sin એ અયુગ્મ વિધેય છે અને કોઈ પણ જો અયુગ્મ વિધેય હોય એટલે કે sin માઇનસ થીટા હોય તો અયુગ્મ વિધેયમાં માઇનસ આગળ આવી જાય, માઇનસ sin થીટા થઈ જાય. તો sin માઇનસ થીટા બરાબર થશે માઇનસ sin થીટા, એટલે આ માઇનસ બહાર આવશે, એ માઇનસ અને આ માઇનસ એટલે પ્લસ થઈ ગયા. તો થયો sin π/2 પ્લસ sin π/2. ધેરફોર E બરાબર k લેમ્બડા બાય y. sin π/2 એટલે 1, sin π/2 એટલે 1, 1 plus 1 2. Therefore E ની કિંમત કેટલી આવી? 2k લેમ્બડા ભાગ્યા y. તો આવી ગયું સમીકરણ. જો સમીકરણ પહેલા જ લખ્યું હતું, શું લખ્યું હતું? અહીંયા લખ્યું હતું E બરાબર
2k લેમ્બડા ભાગ્યા r, જ્યાં r એ સળિયાથી લંબ અંતર, જ્યારે અહીંયા આગળ સળિયાથી લંબ અંતર આપણે કેટલું લીધેલું છે y, તો સમીકરણ સાબિત કરી દીધું. આમાં કોઈ જગ્યાએ ગૌસનો નિયમ વાપર્યો, ફ્લક્સ વાળું કોઈ સૂત્ર આવ્યું ના, તો આપણે સિમ્પલ મેથેમેટિકલ રીતે આ સાબિત કરી શકીએ. મિત્રો ધ્યાન રાખો કે થોડું મેથેમેટિકલ સ્ટેપ અંદર ઓકવર્ડ છે, તો લખતી વખતે ખાસ એનું ધ્યાન રાખવાનું છે કે કોઈ જગ્યાએ આપણી ભૂલ થાય નહીં. અને આ બધા બેઝિક પોઈન્ટો છે જે તમે યાદ રાખી પણ શકો. ક્લિયર? ઓકે, તો અહીંયા આગળ આપણે આ ચેપ્ટર પૂરું થાય છે. હવે આ ચેપ્ટરની અંદર કેટલાક લોજિકલ સ્વાધ્યાયના પોઈન્ટો બાકી છે. લોજિકલ એટલે તમે સ્વાધ્યાયનો પ્રશ્ન જુઓ અને પ્રશ્ન જોશો તો નીચે તમે એનો જે જવાબ છે ને જવાબ તમે આસાનીથી આપી શકશો. એવા લોજિકલ ટાઈપના છે જેના અંદર તમને કોઈ તકલીફ પડે તો મને કમેન્ટ કરી શકો છો અને એનું આપણે સોલ્યુશન કરી શકીએ છીએ. તો અહીં આગળ વિદ્યુત ભારોના ક્ષેત્રની અંદર જે વધારાના સ્વાધ્યાયના જે અમુક દાખલા બાકી થાય એ આપણે પૂરા થાય છે અને અહીં આગળ ચેપ્ટર પણ પૂરું થાય છે.